हेलो दोस्तों, जय श्री कृष्ण। एक भाई ની કોમેન્ટ હતી કે બેન કપિલા ખૂંટ ને બતાવો, તો હાલો આજે આપણે બતાવી દેવી કપિલા ખૂંટ જે આપણી પાસે છે. મસ્ત સુપર સુપર અમને પણ વાછડીઓ આપી છે અને અમારા ગામમાં પણ કપિલા ખૂંટની વાછડીઓ છે. સુપર જ છે ને જે કોઈ આવે જેના ઘરે કપિલા વાછડી આવે એ બહુ બધા માણસો રાજી થઈ જાય છે. એટલી મસ્ત સુપર કપિલા વાછડી છે. કેટલા વર્ષો જૂનું ઝાડ છે, જો કેટલું સુપર જ દેખાય છે. પીપર છે, પીપર. અસંખ્ય જીવ્યાની ઉપર રહે છે પક્ષીઓ અને મોજ કરે છે. આ હું તો એટલું હાલી નથી શકતી. કાપ્યા જાય છો પણ કાનો ક્યાં છે? લીંબુડી જો હા ઊંધી પડી ગઈ, આમ ભાંગી પડે છે એમ કહેવાય. આ બધા જામફળીના ઝાડ છે, વર્ષો જૂના છે પણ આવ્યો જોવો આપણો કાનો. હો બાકી છે ને, બાકી સુપર જ ઘટે કાંઈ. કાના મોઢામાં ખડનું તણખું છે. ઘણા ટાઈમથી એક ભાઈ છે એ કોમેન્ટ કરતા હતા કપિલાની, એટલે આપણે બતાવ્યો. કેવો લાગ્યો આપણો કપિલા કાનો? જો શાંત સ્વભાવ, સુપર. બહુ વર્ષોથી અમને કપિલાની ઈચ્છા હતી પણ ક્યાંય કપિલા બીજદાન પણ મળતું નહોતું. પણ આ નથી કહેતા કે તમારા મનમાં ઈચ્છા હોય ભગવાન પૂરી કરે. એટલે આ નાનો એવો વાછડો અમે લાવ્યા હતા. આપણે કયા ગામથી લાવ્યા હતા? જસદણનું વાવડા ગામ છે ને, ત્યાંથી અમે લાવ્યા હતા. હરેશભાઈ પાસેથી વાછડો લાવ્યા હતા અને ખાલી 3 જ વર્ષ હાંચ્યો એટલે મોટો ખૂંટ બની ગયો. અને જે અમારું સપનું હતું કપિલા વાછડીનું એ પણ આણે પૂરું કરી દીધું. તો ખાલી અમને જ નહીં પણ આખા અમારા ગામમાં અને 12 ગામના પણ, ખંભાળા, ગોડલાધાર, એમ દૂર દૂરના ગામમાં પણ અમારે કાનાને લઈ જાય છે. ઓલો પણ હખર નહીં લેતો. આ બધી સીન સારો નથી આવતો. આ બધી જ મસ્ત લાગ્યો તો. સારું હાલો દઈ, કેવો લાગ્યો આપણો કાનો કમેન્ટમાં જણાવજો. જો નજીક છે ને, બાકી સુપર. આપણી જેવડો જો મોટો, કેવો મોટો અડીખમ દેખાય છે. સારું હાલો બાય, જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો.